સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ ઓલપાડ વિધાનસભામાં આજે જે પદયાત્રા નીકળવાની છે તે કાર્યક્રમમાં ઉપસ્થિત પૂર્વ મંત્રી આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, અલ્પેશભાઈ ધાર્મિકભાઈ અને તમામ ભાઈઓ તથા બહેનો, જો સરદાર વલ્લભભાઈ ન હોત તો પહેલામાં પહેલો પ્રોબ્લેમ સૌરાષ્ટ્રમાં પડતે, કારણ કે 200 સ્ટેટ સૌરાષ્ટ્રમાં આવ્યા છે એટલે આપણે એકબીજા સ્ટેટ ભેગા ન થયા હોત તો આપણે હાઈએસ્ટ પ્રોબ્લેમ તો આપણે એનો શિકાર થવાના હતા. એટલે અખંડ ભારતના પ્રણેતા સરદાર વલ્લભભાઈ પટેલ એક એવા વ્યક્તિત્વ છે કે જે સરકારે અપમાન કર્યું હું નથી કહેતો, પણ આપણે 41 વર્ષ પછી ભારત રત્ન એવોર્ડ આપી શક્યો. રાજીવ ગાંધીએ પણ પહેલા એવોર્ડ લીધો ભારત રત્ન, રાજીવ ગાંધીની પછી સરદાર વલ્લભભાઈ પટેલને એવોર્ડ આપ્યો. આ કેટલું મોટું અપમાન કર્યું છે. ગાંધીજીએ આઝાદી તો અપાવી, પણ મારા મતે આ દેશના રાષ્ટ્રપતિ બે છે, ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ. જો સરદાર વલ્લભભાઈ પટેલ ન હોત, આપણે આઝાદી મળી ગઈ હોત તો આપણે અલગ અલગ સ્ટેટમાં આજે વિઝા લઈને ફરતા હોત. જો સરદાર વલ્લભભાઈ પટેલ ન હોત, લોર્ડ માઉન્ટન બેટને જ્યારે ભાગલા પડ્યા ત્યારે પૂછ્યું એને 562 એપલ છે, તમારે કેટલા સફરજન તમારા ટોપલામાં જોતા છે? ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે કીધું 562 એપલ મારે મારા ટોપલામાં જોઈએ છે. સરદાર પટેલને જરૂર આપણે વાંચવો જોઈએ. હું હમણાં આદરણીય પ્રધાનમંત્રી શ્રી મોરેશિયસની સામે લક્ષદ્વીપમાં ખાલી મોદી સાહેબ ચાલ્યા એનું અર્થતંત્ર હલી ગયું, પણ લક્ષદ્વીપ સરદાર પટેલ સાહેબ ન હોત તો આજે ભારત દેશમાં ભળ્યું ન હોત. વધુ નહીં કહેતા, સરદાર વલ્લભભાઈ પટેલની આજે 150મી જયંતિ આપણે એને વાંચીએ એવો સંકલ્પ કરીએ.